કેટલા દિવસનો પ્રોગ્રામ છે? હવે એ તો ઈ જાણે. કેટલી બતાવવાનું? પીરુથી જવાનું ને એ દૂધપુર બોય. આમના માટે સ્પેશિયલ જગ્યા એ થોડીક બીજી જગ્યા બધી એક્સ્ટ્રા પડી છે ને, આ બધી એક કરીને એક મસ્ત નાખતા હતા. એક પ્લોટ હજી ખેડી રહ્યા હતા, બીજો પ્લોટને ચાલુ કર્યું ને વરસાદ ચાલુ થઈ ગયો. ખાલી અડધો કલાક ના આવ્યો ને તો કોમ થઈ જવાનું હતું. જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું. આશા કરીશ બધા ઠીક છે. તો મસ્ત સવાર પડી ગયું, વાગ્યા 6:30. હું ફટાફટ દૂધ લઈને આવતો રહું, કારણ કે પપ્પાની જતા રહ્યા રણુજા ગાડીમાં. તો પહેલાં દૂધ લઈને આવતો રહું, પછી બીજું કામ. હે નથી ગાડી આવી હતી? ગાડી કાર આવે હરી? હજી ગાડી નથી આવે વજા હરી. મેં તું નીકળી ગયા તો હવે ઉભા હતી. તમે તો મેં આઈડિયા પ્રાસ છો. મેં તો કીધું તમે આઈડિયા પ્રાસ છો. કેટલા દાડાનો પ્રોગ્રામ છે? કેટલા દિવસનો પ્રોગ્રામ છે? ઓહો શીખર હવે એ તો ઈ જાણે. કેટલી બતાવવાનું? પીરુથી જવાનું ને એ દૂધપુર બોય. જોધપુર તો પોરે જતા છે. પોર ને તો મોર લેવા છે ત્યાં. લ્યો આ બાઇકમાં રાખે ને તો થોડું ઢોળાય. હા લઈને આવતો રે માં ભેહન દિયારી ના નાસી તું આવ્યો. આમના માટે સ્પેશિયલ જગ્યા એ થોડીક બીજી જગ્યા બધી એક્સ્ટ્રા પડી છે ને, આ બધી એક કરીને એક મસ્ત અહીંયા માટે ઘર બનાવી દી છે. ગઈ સાલ આમાં હતું પણ થોડુંક નાનું હતું, હાલ કે થોડુંક મોટું બનાવી દઈએ. આમાં અને આ બે જગ્યા એક હરખી કરી અને એમને વાડો બનાવો હોય મસ્ત. તો શું આખો દિવસ છૂટી રહે, રાતે પણ છૂટી રહે. તો પ્લાન છે તો આજથી કામ ચાલુ કરીશ. આર્યો આખો પટ્ટો અને આર્યો આખો પટ્ટો બંને એક કરી અને મોટો બનાવી દેવો આખે આખો. તો થોડું સાફ સફાઈ કરવી પડશે અને બધું આ લાકડા બધા ત્યાંથી લઈ લાકડા બધા ગોઠવવા પડશે, મતલબ બાંધવા પડશે લાઈનસર, એટલે કૂદીને સીધા બહાર ના થઈ શકે એવું કરવું પડશે. પણ કમસે કમ 2-3 દિવસ લાગશે. થોડું કામ કરશો ને એટલે. તો આજથી કામ આપણે ચાલુ કરી દીધું છે. આપણો ટાઈમ પતી ગયો. હવે ફટાફટ નાહવું પડશે, નીકળવું પડશે કામ ઉપર. થોડુંક આ બાજુ કમ થયું, થોડુંક સાંજે આવીને કરીશ. બીજું કાલે સવારમાં થોડું કામ કરશે. 3-4 દિવસ તો લાગી જ જશે કમસે કમ, કારણ કે આ થોડી જગ્યા વધારે થઈ. આ જગ્યા વધારે થાય, થોડુંક મોટું થઈ જાય ને તો આરામથી ફરી શકે. આમ આ નાનું પડતું હતું, હવે 2 થઈ ગયા, એક આ ને એક આ. હમણાં ચોમાસામાં ખૂબ હેરાન કરે, ગારો કરે, ફરે, આ બધું નીકળી જશે. ભાઈ 2 પડખો પેક કર્યો.
હાથે હસો હા હાથે હસો હા ધેમે ધેમે ઉપર દે ના ધેમે ધેમે શું ધેમે ધેમે બેટા ટાઈમ થયો 8:45 જમી લીધું હવે આપણે નીકળશું બાઈક આપણું રેડી કાલને જોતો આજ આંખું લાલ નથી બિલકુલ કાલે તો વધારે હતી આજ નથી બિલકુલ થોડીક રાહત તો થઈ હવે ઠારમાં દોરાતું નથી કાં ભાર લાવવું ને કાં પછી લકડું ગોઠવું પડે બસ આ રીતે ભણવાનું આ રીતે જ ભણવાનું બે કોમ હજ તો શેર હમ સોખાળું કડા કંટ્યું એવું કરવું છે તેથી પાણી પણ મોટર ચાલુ કરી એટલે ડોળ વધારે આવી મતલબ કચરા જેવું પાણી આવ્યું એમને પાણી બંધ થઈ ગયું હવે મોટર ચાલુ કરો તો પાણી આવે તો હવે પછી ભરશે તાર સારું હેડો તો પાપા ઘરે નથી તો 2 ટાઈમ દીવા અગરબત્તી દૂધ લાવવાનું કામ હા હું આવ મારે કરવું પડશે જોકે વરસાદ બિલકુલ નથી એટલે ટ્રેક્ટર હેડેવું થઈ ગયું આજ આંકવાનું હતું પણ હવે આજ ડીઝલ લાવ્યું નથી હવે કાલે આપણે ચાલુ કરશું આંકવાનું તો દીવા કરી આપણે અને જમવાનું બને ખરું અને હું થોડીક વાર મથું આજે નવો વાળો બનાવવાનો તે નથી કારણ કે હજી ટાઈમ છે અને હજી જમવાનું બંધ તો કલાક થશે તો કલાક સુધી આપણે ઘણું ખરું કામ પતાવી દઈશું આ ગેપ પૂરવાની આ ગેપ પૂરવાની આગળ એક ગેપ પૂરવાની એટલી બધી ગેપ પૂરવાની છે જેટલું થાય એટલું કરી દઈએ તો બસ અંધારું થતા પહેલાં સિરીઝ ચાલુ કરવાની અનિવાર્ય છે કારણ કે પપ્પા હાજર હોય તો દીવો તો કરી નાખે પણ મેં થોડુંક લેટ કર્યો કાલ હું ચેક કરવા આવ્યો ને તો અડધી સિરીઝ બંધ થઈ ગઈ હતી પણ થોડું ઘસીને ચાલુ કરી ના તો હાલ તો બધી ચાલુ છે પાછાની ખબર રાત જેટલી બંધ થાય ને જેટલી ચાલુ થાય ચા પડ્યા બાબુ તમે લીધું અને વરસાદ નથી તો અમે જોયું ટ્રેક્ટર હેડેમ થઈ તો ફોરું એક હરી શેડ કરી નાખવાના કારણ કે જો વરસાદ આવશે ને તો ખડ એટલું બધું નામ છે ને ભાત જવા દઉં તો ત્યારે દશરથ આવે રોખાઈને હું દશરથ બેઠું છું કલાક 1.5 કલાક ટ્રેક્ટર રાખી નાખીએ એટલે જેટલું ખડ છે બધું ઉખડી જાય ને તો બીજી વાર વરસાદ આવે તો સરખું રહે એમ બાકી તો ખડ થઈ જશે ને ભેંસો માટે જલસા પણ જમીન માટે નુકસાનકારક રહે
મેં દશરથ ટ્રેક્ટર રાખતા હતા, એક પ્લોટ હજી ખેડી રહ્યા હતા અને બીજો પ્લોટને ચાલુ કર્યું ને વરસાદ ચાલુ થઈ ગયો. ખાલી અડધો કલાક ના આવ્યો ને તો કોમ થઈ જવાનું હતું. તો હવે આ વરસાદ આવશે ને તો એ પ્લોટમાં તો ખડધમશે, મારા જેવડું થઈ જશે. ભેંસો જલસા કરશે પણ જમીન નુકસાન થશે. એ જોજો તો થોડા ઘણો વરસાદ આવે બરોબર, ના કાપા હાકી દઈશું. પગ હવે દુખાવો કરે. શું પગ અરે એડવાન્સ કરો ને એટલે ચાથી આ તો સાંભળી થોડી કામ ઉતરી પોતો નહીં આવ્યો ને ના હો તો નથી. હું ટ્રેક્ટર રાખતો દશાને પગ અહીંયા આવી ગયો. અહીંયા એટલે કે પગ 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 મેં તો મને શું પગ કે મારો પગ અહીંયા આવ્યો હતો એમ. આવજો.